સંપીને તમને રહેતા આવડતું હોય તો તમારું જીવન બાગ બાગ અને બાગ છે, અને જીવન જીવતા જો ના આવડતું હોય તો તમારું જીવન એક સળગતી આગ છે. હવે જીવનને આગ જેવું કરવું કે બાગ જેવું એ પોતે નક્કી કરવાનું છે, પોતાના પરિવારજનોએ નક્કી કરવાનું છે. અને યાદ રહે, સત્સંગને બાગ જેવું બનાવવું હોય, નંદન વન જેવું બનાવવું હોય તો સત્સંગના પ્રત્યેક સભ્યો, પરિવારના તમામ સદસ્યો સત્સંગના યોગવાળા, કથા વાર્તાના તાનવાળા અને સારી સમજણ ધરાવનારા હોવા જોઈએ. એક માણસ નક્કી કરે કે આપણે સંપીને રહેવું છે, પોસિબલ નથી, શક્ય જ નથી. પરિવારના તમામ સભ્યોએ આ નિર્ણયમાં ઇન્વોલ્વ થવું પડશે. આજ દિવસ સુધી આપણે જે કર્યું તે, પણ હવે આ માર્ગ ઉપર આપણે ચાલવું છે.